હવે કાલ છે 31 ને 31 નું કઈ કરવું જોઈએ પણ આ એમ્બ્યુલન્સ કેની પડી છે એલા એ આ હું થયું આ ગામાને એલા પાયડો ત્રીજા માળેથી હેઠો. ત્રીજા માળેથી કેમ પડ્યો અરે એમાં એવું હતું કે નીચે બે કૂતરા બાંધતા હતા તો આ હે ને કૂતરાનું શૂટિંગ કરવા ગયો એના ભાઈઓ જાણે કેમ હોય એવી રીતનું શૂટિંગ કરવા ગયો તા હે ને ઈ બી ખાઈકો હેઠો. પહેલા તમે મને ફોન તો કરો કે ભાઈ આ પડ્યો છે તો આ આટલું બધું થઈ ગયું તો તમે ફોન નથી કરતા પાછો મને અરે ભાઈ એનું પછી ઈલાજ કરાવી નાખ્યો. હવે હાથ ભાંગ્યો ને માથું ભાંગ્યું બીજું કઈ વધારે લાગ્યું નથી. એમ તો હવે મહિનો દી પડ્યો રહે ઘરે. તો કાઈ વાંધો નહીં ઈ ભલે પડ્યો રહેતો પણ કાલ 31 નું શું છે કાઈ નથી. હવે આમાં શું કરીએ? આનો ટાટિયો ભાંગ્યો એની બાજુમાં બેઠું રહેવાનું અહીંયા. હવે એની ભેગું બેઠું ન રહેવાનું હોય એને લઈને ક્યાંક ભયું જવાનું હોય તો પછી હવે આને લઈને ક્યાં જાવું? હવે આને હાચવો ફરવા જાવું. હવે એમાં એને હાચાવાનો ન હોય તો પડ્યો રહે સાઈડમાં ખૂણામાં જાવું હોય તો હાલો ની 31 છે તો ગોવા આટો મારી આવીએ. ના ભાઈ ના યાર, મારે ઓફિસ હોય ને એટલે આપણે તો નહીં મેળ આવે ભાઈ. તમારે જાવું હોય તો જાજો. અરે આમે છે ને મારે મારા ફેમિલી ભેગો પ્લાન કર્યો છે બીજે જવાનો એટલે. હવે એમાં એવું છે તું ફેમિલી ભેગો વયો જા ને તું કામે વયો જા તો આનું આ પછી આ મરી જાય ઘરમાં ને ઘરમાં એના કરતા હાલો ને બેજી ગોવા એક કામ કર, આ બેન આવે તો કાઈ નહીં, પણ હું આવું હાલ, મને તેડી લે હાલ, હું આવું. એ ઉભો રહે તારે એમને એકલું નથી આવું જાવું હોય તો તને બધા ભેગા જાય બાકી નથી જાવું જાવું છે ગોવા હાલો. જાવું હોય તો ગોવા જાવું. એટલે જાવું. લા યાર ઓફિસ હોય અરે યાર. ઓફિસની રજા રાખજે ને ભાઈ. હવે ગોવા મજા આવશે. એલા ગોવા વાલે બીચ પે રાની આંખે મીચ કે ત્યાં ડાન્સ કરશું. કાલનો પ્લાન કરવો છે આનો પગ ભાંગો તોય ડાન્સ ઈ કરવો. તો બેહાડી દેવાનો હોય એને સાઈડમાં આવે ઓકે તો કાલનું ડન. તો કાલ સવારે મળીએ ભાઈ એમ એલા નહીં. પણ ખર્ચો યાર કોણ દે યાર? હા. ખર્ચામાં શું છે જો હું મારી 4 વ્હીલ લઈ લઉં 4 વ્હીલ નો ખર્ચો મારો બાકી તમારા ત્રણેયના ભાગે પડતા જી થાય નહીં તમારા વ્હીલનો ખર્ચો તારો એટલે તારા અમારે ઉપાડવાના. આ તો ઉપાડવા જ પડે ને પેટ્રોલ રોહો ને 10000 નું તો પેટ્રોલ જોહે એલા ભાઈ પુહાઈ નહીં હો ભાઈ, અમને તો રેવા દ્યો ભાઈ, નથી જાવું. એક મિનિટ એલા આને હે ને ગાડીમાં 2000 નું ડીઝલ વહી જાય. આ એકલો ખાઈને ને રહીને શું હોય 2-4000 રૂપિયા જાય ને એમાં આપણે બધા વચ્ચે 1000 આવશે ભાગે. કરી નાખ ને ગાડીમાં મજા આવશે. હા પાકું. હા, હા, પાકું. પાકું. ફોર વ્હીલ તારે લેવાની હા બરાબર? એનો બધોય ખર્ચો તારો. આ હા. ડન છે કાલ સવારે 10 વાગે મળ્યા આને તમતાર તમે લઈ આવજો રેડી અરે આને તો ગમે કાઢી લેવો. હાલ ઉપર. હાલો 31 નો પ્લાન તો થઈ ગયો ઓલાનો પગ ભાંગ્યો ઈ બેઠો રહે સાઈડમાં અમે 3 જણા ગોવાના બીચ ઉપર ધબધબાટીને બહાટી હાલો કાલ મળીએ હવારે મિત્રો આપણો વિડિયો કન્ટિન્યુ કરીએ પહેલા એપ્લિકેશન વિશે વાત કરવી છે જેનું નામ છે રમી સર્કલ કે જે સલામત ગેમિંગ એપ્લિકેશન છે કે જેની અંદર તમે રમીને પૈસા જીતી શકો છો આની અંદર 1 કરોડ કરતા પણ વધારે એક્ટિવ પ્લેયર આવેલા હોય છે કે જેની અંદર તમે રોકડ રમત રમીને પૈસા જીતી શકો છો આની અંદર ઇન્સ્ટન્ટ વિથડ્રોલ નામનું ફીચર્સ આપેલું છે કે જેની અંદર જીતેલા પૈસાને આપણે સીધા બેંક એકાઉન્ટની અંદર લઈ શકીએ છીએ અને ફોન ઉપર બહુ ઇઝીલી આપણે ચલાવી શકીએ છીએ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો બહુ સરળતાથી ચાલે છે તો તમે કેની રાહ જુઓ છો મિત્રો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી છે ત્યાં જઈને ડાઉનલોડ કરો અને અત્યારે જ તમે રજીસ્ટ્રેશન કરાવીને પહેલી ડિપોઝિટ કરાવશો એટલે તમને 2000 સુધીનું વેલકમ બોનસ મળશે તો રાહ કેની જુઓ છો અત્યારે ડાઉનલોડ કરી લ્યો પણ એક વસ્તુનું ધ્યાન રાખજો આની અંદર પૈસાનું જોખમ છે તો તમને લત લાગી શકે છે તો તમારે તમારા જોખમ ઉપર રમવી તો રમો અને કેશ જીતો હવે આપણો વિડિયો જોઈ લ્યો ગોવા જાવું છે કાક તો સાફ કરવો જ પડે ને હવે આ બધાય આવે એટલે જલ્દી નીકળીએ આ ઢોલા હાલ હાલ, હું આવી ગયો હો. એલા તું એકલો ક્યાંથી આવ્યો બીજા બધાય ક્યાં કેરીઓ ચૂરું જો સામેથી આવે. ગોવા 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 અલા એલા આ શું છે આ બે થેલા ને આવડા મોટા થેલા આપણે રિટર્ન થઈ જવાનું છે બે દીમાં કઈ રોકાવા નથી જવાનું એલા ભાઈ આમાં બે જ જોડી કપડા હે, એક જોડી આમાં ને એક જોડી વાહે. તો આવડો મોટો થેલો એલા ભાઈ તને ન ખબર પડે ભાઈ, અમારા ઇસ્ત્રી કરેલા કપડા હોય ને એટલે એક જોડી જ નાખું એક થેલામાં ભાઈ. એવડી મોટી ફોર વ્હીલ તોય આવે, તને હું વાંધો? એ આ હારું ભાઈ હવે ઓલો ક્યાં ગયો ઈ આવતો હોય છે, આ આવે હે. એલા આ બાપા કોણ આઈલા આવે એની ભેગા એલા મને લાગી કે અતિકને મૂકવા આવતા લાગ્યો. તો ઠીક હાલો આવી ગયા ને બધાય તો હાલો હવે ગોવા ઇઝ ઓન. ઓ રામ રામ મંડલીને મારા તરફથી રામ રામ હો એ રામ રામ બાપા મોડું થાય છે અમે નીકળી હાલો અરે ઊભા તો રહ્યો હું નીકળી. આ મારા માસીનો છોકરો છે. બાપો નથી હું ઓ ઠીક માસીનો છોકરો મળી લીધું હો, હવે મોડું થાય છે કાલ ને હું મળી લીધું. આ આપણી ભેગો આવવાનો છે. હે કોણે કીધું અરે મેં કીધું ભાઈ. અરે એમાં શું છે કે મારો આ માસીનો છોકરો ગામડેથી મારા ઘરે આવ્યો 31 કરવા અને આપણે પ્લાન બનાવ્યો ગોવા જવાનો તો હવે આ બિચારો મારા ઘરે એકલો બેઠો શું કરે એટલે મેં એને ભેગો ઠપકાર લીધો. હાલ તું. એલા ભાઈ એમ નો હાલે, આમાં 5 જણા બેસું કેમ પણ? અરે ભાઈ ટુ વ્હીલ થોડી છે આ 4 વ્હીલ છે. હવે વાંહે ટણ ખડકાઈ જાવું ભાઈ ઈ બીજું. નો મજા આવે ભાઈ, વાહે 3 જણા ભાઈ રે. એલા ભાઈ હાલે બધું હાલે, સોલ્જરીમાં ફાયદો થઈ જાય, 3 ની બદલે 4 જણા. હાયલા એ ભાઈ એ આની સોલ્જરી નહીં નીકળે. સોલ્જરી આપણા ત્રણની નીકળે. આ તો મહેમાન કહેવાય ને. મહેમાન પાસે કોણ પૈસા લે ભાઈ. એલા ભાઈ જીવ હોય મહેમાન કે ગમે એક જણો વધે ને એટલે એની સોલ્જરી થાય જ ભાઈ. છે તમે મહેમાન પાસેથી પૈસા લ્યો અરે તમે બધા હે ને આવો કોકદી મારા ગામડે અમે હે ને અમારા ગામડે હે ને મહેમાનને ભગવાનની જેમ આચરીએ ભગવાનની જેમ આરતી ઉતારીએ અરે અમારા મહેમાનને હે ને અમે ખીચામાંથી ને આઠાની નો કાઢવા દે અમારા ગામડે આવો ને તમે તો અને તમે આ ડાયરેક્ટ ભાગત માંગી લ્યો હરામ કરો હરામ આ મૂસુને કાઢી નાખ એલા યાર આપણે ત્રણનો જ ભાગ પડશે. હવે સમજ હવે આટલું એ નથી. હા ભાઈ હવે હાલો એ હાલ હાલ ડેકી કોઈ હાલ. હાલો બેહો મોડું થઈ ગયું છે એક હા ભાઈ તું નો દેતો ભાઈ હાલ. હાલો બેહો હાલ ભાઈ હવે જવા દો ગાડી એ ઉપર એ ભાઈ હું તને શું કહું તારી ગાડીમાં પાણી પડ્યું છે પાણી એલા હજી તો ગાડીમાં બેઠા ભેગો તરસો થઈ ગયો અરે મારા ભાઈ એમાં એવું છે કે મને એને તરસ બહુ લાગે અને મને એને પીપી એને ફટાફટ લાગે એલા એમાં એવું છે પછી મારાથી કંટ્રોલ ન થાય એલા જોજે હો મારી ગાડી આવે ને ગાડી છે કે આના સ્વિમિંગ પૂલ નો સમજીને કે અહીંયા પીપી ના કર લે તો અરે ના તું ટેન્શન લેમાં એમ તો હે ને મારાથી બહુ કંટ્રોલ થઈ જાય એ ટેન્શન લે તો વાંધો નહીં આલે પાણી નાનો ભાઈ હવે જવા દો ગો હાલો હાલો ગોવા ઇઝ ઓન. ગોવા
એલા બહુ હકડાયો તારી ગાડીમાં. એલા હકડાઈ તો ઠીક છે પણ અતિક હું તને શું પૂછું હા બોલ ને. કે આ તારો હગા માસીનો છોકરો છે? હા મારા હગા માસીનો છોકરો. કેમ કઈ શોખ છે? એટલે એમાં એવું છે કે તું આવો અને ઈ કેમ આવો તો? અરે મારા ભાઈ એમાં એવું છે કે આ મારા મોટા માસીનો છોકરો હે ને ઈ એને પહેલેથી સિટીમાં રહ્યો હે એટલે ઈ એને આવો છે અને હું એને પહેલેથી ગામડે રહ્યો એટલે હું ને આવો દેશી છું. અચ્છા બરોબર બરોબર. એવો દેશ ને એવો વેશ. બરોબર બરોબર. હાલો ગોવા આવો હવે તો સીધા. ઓ ગોવા ગોવા. એ હું તને હું કહું હજી એને આપણે ગાડી ચાલુ થઈને એની એને 5 જ મિનિટ થઈ હજી એને આપણે હાઈવે ચડ્યા નથી તો એક કામ કર તું એને 5 મિનિટ જરા ગાડી એને સાઈડમાં રોક ને હું જરા હલકો થઈ આવું. એટલે ભાઈ હજી ગાડી ચાલુ કરી ઈ પેલા તાર હલકું થાવું તો થઈ જવાય ને હવે ગાડી ચાલુ કરી છે તો હવે એક હોટલ આવે ને આગળ ન્યા ઊભી રાખું. અરે ભાઈ હોટલ ઉઠી નહીં ખબર તું હમજ ચાટા ને એકને દબાઈ હે ફૂલ તું એને માર રોકી દે હું કર લો હલકો થઈ લો. એટલે ભાઈ ખમણી આવે 10 મિનિટ આગળ હોટલ આવે જ છે પણ હવે નહીં ખોબરા એલા એ બીપી થવાય ઊભી રાખું છું ઊભી રાખું છું. ઊભી રાખ દે બાકી આમાં કરી લે. ઊભી રાખી હાલ ઉતારે ને ઉતારો એલા ઓલાને કેટલી વાર છે હવે એલા આ કાને તે ખોટો લીધો આવો મહેમાન હોય ક્યાંય. મેં તો ના જ પાડી હતી કે ભાઈ રેવા દ્યો યાર. અરે ભાઈ તમે સમજો મારા હગા માસીનો છોકરો છે મને નથી ખબર. હવારે ઉઠ્યો ને ઈ પેલા તો મારે આનું મોઢું જોવું પડ્યું. પેલા અહીંયા ઉઠતો આવી ગયો હવે ને પછી જો કદાચ મેં એને ભેગો ન લીધો ને તો મારે 30 પછી એના ભેગી અહીંયા કરવી પડત તો હું તમારે ભેગો ન આવી અગર. બહુ કરી એલા હવે એને બોલાવ જલ્દી હવે આવે હવે. એ હા હાલે જલ્દી કરજે. ના ઘે આવ એ ભાઈ ડરતી હા હું તને હું કહું તું એને વાહે જરા કોઈ જા મારી જગ્યાએ મારે એને આગળ બેહવું હે કારણ કે હું એને આવી 4 વ્હીલ માં એને કોઈ આગળ બેઠો નથી મને એને આગળના રોડ હેને જોવાનો બહુ શોખ એ ડરતી વાહે ચાલ ફટાફટ. ભાઈ તું પાછળ બેહી જા ન્યાથી બધું જોજે તું. અહીંયા આવી જા. એ ભાઈ મારા વાહે નથી બેહવું તને એકવાર તો કીધું ડરતી તું આવ્યો જા મારે એલા અહીંયા બેહવું હે આગળ. નહીં મારે જાવ ભાઈ નહીં. અરે તું જા શેનો નહીં લોક ગાડી દરવાજો ખોલ. કાઈ તો એલા હવે ગોવા ક્યારે આવશે એલા? એલા હજી તો આપણે નીકળાઈને 2 કલાક થઈ જાય હજી વાર લાગે બેહો રાઈટ પડી જાય હું ગોવા. વાત કરે એલા મેં તો આમ રહ્યો કે રાજકોટ પેલા જ આવી જઈએ ગોવા. હવે હાલી હું નીકળો જો રાજકોટ પેલા આવે ને ગોમટા કરીને છે ગોમટા તને કે બહાર કાઢ્યા જેવો નથી એલા. હાથી હારું આવ એ હું તમને હું કહું એ તમારી ગાડીમાં કઈ નાસ્તો પડ્યો હોય તો મને એને જરા ખાવા આપો ને મને એને બહુ ભૂખ લાગી ભાઈ. હજી છે ને ગાડીમાં કઈ નાસ્તો છે નહીં ને હવે આપણે જ્યાં બહાર ઊભા રહેવું ને ત્યાં તમે ખાઈ લેજો ધરાઈને હવે. એલા એ ઢવલા હું ખોટું બોલા છેલા મહેમાન સામે તો ખોટું બોલમાં તે ઓલા નાસ્તાના પડીકા તો લીધા તે તારા પપ્પાએ મીકા દે ને હવે હા હારું હાલ હવે આ તમે ભૂખ્યા થઈ ગયા પાછા હજી તો ગાડીમાં બેઠા ભેગા અરે હરા. ભાઈ મહેમાનને ના નો પાડવાની હોય. હા હારું ખાવા માંડ હવે. ઊભી રાખ. એલા આ કઈ રીત છે આની આમ હોય કઈ હાવ. અરે ભાઈ હવે આ તો નેચરલ વસ્તુ છે હવે તને આવે મને આવે મેને આવી. હું નેચરલ આની સામે તો ઝેરી ગેસઈ ટૂંકો પડે ખબર છે આમાં અંદર જાવ તો મરી જાત મરી. સાચી વાત છે એલા તારી. હજી આપણે ગોવા પહોંચ્યા હતી ને આપણો હવો હાલ છે તો ગોવા પહોંચીને કેવો હાલ થાય આપણે બધાયનો બોલ. એલા ભાઈ તારા મહેમાનનું કઈ કરને યાર હતી ખાવ આમ ના હોય યાર હાવ. અરે ભાઈ મહેમાનનું શું થાય મહેમાન તો મહેમાન કહેવાય એને થોડું કઈ કહેવાય. એલા એ ભાઈ તમે હું આઈ રોડ વચ્ચે ઊભા રહી ગયા તમે તો બહુ ચર્ચા કરી હાલો ને બેહો ને જાવું નથી. એ હા જાવું જ છે ભાઈ આવ્યા હાલો બે આમ અંદર બે. આવો જલ્દી. આ તો ઠંડો પવન આવતો એટલે ખાવા આવ્યા હતા ભાઈ. હવે રેડી. હાલો હવે રેડી જવા દઉં ને. હા જવા દે હવે. એલા ભાઈ હું યાર તને કહી દઉં હવે તું પાડતો ને ક્યારનો હું પાડ્યા ભાઈ થયો હો એલા કાઈક લિમિટ રાખ યાર. એ મારા ભાઈ હવે પણ ઈ તો કુદરતી મને પાડ આવે એમાં કે મારો હું વાગશે ઈ તો કુદરતી થાય. ભાઈ એલા પણ હું કહ્યું ને પડીકા ખાધા ખાઈ થયો છો પછી આ ખાઈને જરીક ભાન રખાય ખાવામાં પેટ છે કયા પારકું નથી. એલા ભાઈ તમે તો હાવ કેવા છો આવો કોકદી મારા ગામમાં તમે તો ખબર પડે. ભાઈ નથી આવવું ભાઈ તારા ગામમાં ભાઈ હવે અમારે. જો ભાઈ હવે તું પાડ્યો હો ને તો હું ઉતરી જાવ ભાઈ મારે આવું જ નથી ગોવા કહી દઉં. અરે ભાઈ હવે નહીં પાદું હવે ગરમ હું થઈ ગયા તમે તો મહેમાન ઉપર ગરમ થાવ આવો કોકદી મારા ગામમાં. એલા ભાઈ ગાડી ઊભી રાખ તું સાઈડમાં ગાડી ઊભી રાખ મારે આવું જ નથી ગાડી ઊભી રાખ તો. એલા પણ આ પણ હાઈલા રાખે પણ હવે. હાઈલા રાખેલા. આ મારે આવું જ નથી. એલા મહેમાન કહેવાય હવે એવું ન હોય એલા. ભાઈલો એલા ભાઈ મારા દોસ્તાર ચૂરો નથી આવતો તો મારે નથી આવું હુંય જાઉં. એ દર્દી ક્યાં ભાગે. એલા યાર તું મારા માસીનો છોકરો છો કે દુશ્મન છો કઈ ખબર પડેલા તારા ચક્કરમાં પાડવાના ચક્કરમાં મારા બે ભાઈબંધ વયા ગયા એલા. અરે માસિયાર પણ એમાં મારો હું વાગે આ તો એને કુદરતી બતાઈને આવે તને આવતી હોય આને આવતી હોય. અરે કુદરતી આવે એનો કઈ કોલું હોય હવે આ તો તું એવું પાડસ ને આખી ગાડી ગંધવી મારા જેલા એટલે આના ભેગું મારી નથી આવું ભાઈ જાય હવે મારે નથી. એ માસિયાર એ ઊભા તો રે. ના નથી આવું અરે એને લઈ જા. માસિયાર મારી વાત તો સાંભળ. એલા મારા ભાઈ હું તો તને ઓળખતો નથી જો હવે મારો માસિયાર ન આવતો હોય તો મારે તારા ભેગું આવીને શું કરવું હું એને મારા માસિયાર ભેગો ઘરે વયો જાવ પાછો આ લઈ જાવ ભાઈ તારી ગાડી તને હું માગર કેવા છે આવો મારા ગામમાં. એલા એ આ તો 4 જણા ઉતરી ગયા આ મારે એકલાને ગોવા જવાનું. આ 31 માં એકાય પ્લાન કરાય નહીં આજ લગીનો એકાય પ્લાન સક્સેસ ગયો નથી.
અરે આખી ગાડી ગંજવી મૂકી પાડી પાડીને મારે ગાડી ધોવરાવી જો હે હાલો